જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આજે ફરાળી બનાવવાનું છે આપણે. અમારી કાલે એકાદશી હતી એટલે અમે હજી ફરાળી બનાવ્યું છે. પરોઠા બનાવશું, આલુ પરોઠા. હવે મેં આ બટેટા અને બધા લઈ લીધું છે. રાજગોરીનો લોટ છે. હવે આ બટેકાને આપણે મસ્ત રીતે મિક્સ કરી લઈશું. સરસ રીતે મિક્સ કરી પછી એમાં આપણે બધા મસાલા કરશું. હવે આ ફરાળી છે એટલે આપણે એની અંદર અનાજનો કાંઈ ઉપયોગ નથી કરવાનો. આદુ મરચાં છે, પછી કોથમીર છે, એ બધું નાખીને આપણે એને મિક્સ કરી લઈશું સરસ રીતે. જો ભાઈ બધું મસાલો નાખી દીધું છે, આદુ મરચાં બધા પેસ્ટ અને આ કાળી મિરચી છે. પછી એમાં આપણે મીઠું નાખશું. આજે અમારો ઉપવાસ હતો એટલે મેં આજે એ જ બનાવ્યું હતું. અનાજ અમે નહોતું બનાવ્યું. તમે કેવી રીતે બનાવો છો મને કમેન્ટમાં કહેજો. ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો. હવે આ માવું મસ્ત બની ગયું છે. હવે આપણે રાજગોરી લોટ બાંધી લેશું. એક વાટકી મીઠું નાખ્યું છે. પછી એમાં હવે આપણને તેલ નાખવાનું છે. જેમાં આપણે ઓલો નોર્મલ લોટ બાંધીએ એવી રીતે આપણે બાંધી લેવાનું છે. થોડું થોડું પાણી નાખવાનું છે. બધું એકસાથે નહીં નાખતા, નહીં તો ઢીલો પડી જશે. હવે આ સરસ રીતે મેં કડક બાંધી લીધું. ઉપર થોડુંક તેલ નાખ્યું છે. સરસ મિક્સ થઈ ગયા એટલે આપણે એને વણી લેશું ગોલ ગોલ. મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં તમે. હવે આપણે આ લો બનાવી લીધું છે. હવે એને આપણે વણીને પછી એની અંદર આ માવો નાખી દઈશું. સરસ ગોલ વણાઈ જાય એટલે આપણે તવો ગરમ થઈ ગયું છે એની ઉપર આપણે શેકી લઈશું. આ જો હવે સરસ રીતે મેં વણી લીધું છે. બહુ મોટા નથી કરવાના, નાના નાના જ કરવાના છે. અમે લોકો 3 જ ખાઈએ. હવે આ ગરમ થઈ ગયું છે. હવે આપણે એને કોઈ ઘીમાં શેકતા હોય કે તેલમાં શેકતા હોય એમાં શેકી લેવાનું. હું તેલથી શેકું છું. જો કેટલું સરસ શેકાઈ ગયું મસ્ત. ગ્રીન ચટણી સાથે આપણે એને ખાશું. જો કેટલું મસ્ત શેકાઈ ગયું છે મારું. તમે લોકો બનાવતા હો તો મને કમેન્ટમાં કહેજો. મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો. હવે આ અમારું તૈયાર થઈ ગયું છે. અમે જમશું. હવે કાલે મળશું નવી રેસીપી સાથે. જય માતા.